વિદ્યાર્થી મિત્રો, ઘણા લાંબા સમય પછી આજે આપણે એક ફિઝિકલ કેમિસ્ટ્રીનો નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આજનું ચેપ્ટર જે છે એ ફિઝિકલ કેમિસ્ટ્રી શાખાનું ચેપ્ટર છે. અત્યાર સુધી આપણે દ્રાવણો ચેપ્ટરની ચર્ચા કરી, ત્યારબાદ વિદ્યુત રસાયણ ચેપ્ટરની પણ ચર્ચા કરી. આજે ચોથા નંબરનું ચેપ્ટર રાસાયણિક ગતિકીનો આપણે અભ્યાસ કરવાનો છે. રાસાયણિક ગતિકી એ ખૂબ જ બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને પણ સારું ચેપ્ટર છે. JEE નીટ જેવી પરીક્ષાઓમાં પણ આ ચેપ્ટરમાંથી ઘણા એવા પ્રશ્નો આવતા હોય છે. ટૂંકમાં ચેપ્ટર બહુ જ મજાનું છે, ઈઝી છે અને મેથેમેટિકલ સ્ટેપ ઉપર આધારિત આ ચેપ્ટર છે. આપણું ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે એટલે ધ્યાન રાખજો. બહુ એટલું બધું હાર્ડ નથી. હા, સમજવું પડશે. નહીં સમજો તો નહીં આવડે. એટલે હું જે મુદ્દાઓની ચર્ચા કરું એને સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો. ઓકે, તો નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ છીએ બેટા. આજે ચેપ્ટર નંબર 4 કેમિકલ કાઇનેટિક્સ એટલે કે રાસાયણિક ગતિકી. ચેપ્ટર શરૂ કરતા પહેલા થોડીક બેઝિક વાતો આપણે સમજી લઈએ બેટા. 11th સાયન્સમાં આપણે ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરનો અભ્યાસ કર્યો, સંતુલન ચેપ્ટરનો પણ અભ્યાસ કર્યો. આ ચેપ્ટર પણ ફિઝિકલ કેમિસ્ટ્રીના જ હતા. તો તમને ખ્યાલ હશે કે આપણને રાસાયણિક પ્રક્રિયાઓ જ્યારે કરીએ છીએ ત્યારે કઈ કઈ બાબતોની ઇન્ફોર્મેશન મળે છે બેટા. તો ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા આપણે એ જાણી શકીએ છીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. સંતુલન ચેપ્ટરનો અભ્યાસ કર્યો તો આપણે એ પણ જાણી શકીએ છીએ કે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થશે તો એ પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે, પુરોગામી દિશામાં કે પ્રતિગામી દિશામાં. મતલબ કે પ્રક્રિયકમાંથી નિપજ કેટલા પ્રમાણમાં બનશે એની માહિતી આપણને સંતુલન ચેપ્ટર ઉપરથી મળે છે. પરંતુ પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે, ચલો પ્રક્રિયા આપમેળે થશે એ ખબર પડી ગઈ, પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થશે કે નહીં અને કેટલા પ્રમાણમાં થશે એ પણ ખબર પડી ગઈ. પણ આ પ્રક્રિયા કેટલા ટાઈમ સુધી ચાલશે અથવા તો પ્રક્રિયાને પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે એની માહિતી આપણને ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર દ્વારા નથી મળતી બેટા. બીજી વાત, પ્રક્રિયાની ઝડપ કેટલી, પ્રક્રિયા કેટલી સ્પીડમાં થાય છે એની પણ માહિતી આપણને ઉષ્માગતિશાસ્ત્રમાં નથી મળતી. એટલે એવું કહી શકાય કે ઉષ્માગતિશાસ્ત્રની એક મર્યાદા છે કે પ્રક્રિયાના વેગ અંગે માહિતી આપી શકતું નથી. પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે એની ઇન્ફોર્મેશન થર્મોડાયનેમિક્સ નહીં બતાવે. તો એ મર્યાદાને સમાધાન કરવાનું કામ કોને કર્યું? રાસાયણિક ગતિકીએ કર્યું. કેમિકલ કાઇનેટિક્સ જે છે શાખા, એમાં આપણે અભ્યાસ કરીશું કે પ્રક્રિયાનો વેગ કેટલો છે, પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે એની ઇન્ફોર્મેશન આપણને રાસાયણિક ગતિકી ચેપ્ટરમાંથી મળશે બેટા. તો બેઝિક નોલેજ તમને આપ્યું. હવે આપણે વાત કરીએ, ઇન્ટ્રોડક્શનમાં થોડીક વાત કરવા માંગુ છું બેટા. તો જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એ રાસાયણિક પ્રક્રિયાઓને સમજવા માટે જે વૈજ્ઞાનિકો છે એ અમુક બાબતોની માહિતી મેળવવાનો પ્રયત્ન કરે છે. રાસાયણિક પ્રક્રિયાઓ થઈ
તો રસાયણ વિજ્ઞાનીઓ શું કરશે? અમુક બાબતોના પ્રશ્નોના જવાબ એ પ્રક્રિયા ઉપરથી શોધવાનો પ્રયત્ન કરશે. જેમ કે પહેલો પ્રશ્ન એમના મગજમાં શું આવશે કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. બીજો પ્રશ્ન શું આવશે? પ્રક્રિયા કઈ દિશામાં થાય છે, પ્રક્રિયામાંથી નિપજમાં કેટલા પ્રમાણમાં રૂપાંતર થાય છે. અને ત્રીજો પ્રશ્ન શું આવશે? પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે, પ્રક્રિયાની ઝડપ કેટલી છે. આ બધા પ્રશ્નો એ વૈજ્ઞાનિકોના, રસાયણ વૈજ્ઞાનિકોના મગજમાં આવશે રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરશે ત્યારે. તો આપણે એ મુદ્દાની ચર્ચા કરીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયા દ્વારા રસાયણ વિજ્ઞાનીઓ નીચેના પ્રશ્નોના ઉત્તર શોધવાનો પ્રયત્ન કરે છે. જ્યારે આપણે રાસાયણિક પ્રક્રિયા કરીશું ને તો જે રસાયણ વૈજ્ઞાનિકો હશે ને એ અમુક પ્રશ્નોના ઉત્તર શોધવાનો અથવા તો જાણવાનો પ્રયત્ન કરે છે. પહેલો પ્રશ્ન એમના મગજમાં એવો પણ આવે છે કે ઉષ્માગતિશાસ્ત્રના આધારે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે જાણી શકાય છે. પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ કયા સિદ્ધાંતની મદદથી જાણી શકાય બેટા? ઉષ્માગતિશાસ્ત્ર ઉપરથી. દાખલા તરીકે આપણે જાણીએ છીએ યાદ છે ડેલ્ટા જી લેસ ધેન 0. ડેલ્ટા જી એટલે મુક્ત ઉર્જામાં થતો ફેરફાર અને ડેલ્ટા જી નોટ લખો તો બેટા પ્રમાણિત મુક્ત ઉર્જામાં થતો ફેરફાર. તો જો ડેલ્ટા જી લેસ ધેન 0 આવશે તો પ્રક્રિયા કેવી થશે બેટા? આપમેળે થશે. તો આ ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે અભ્યાસ કર્યો તો બેટા, તો ડેલ્ટા જી ના મૂલ્ય ઉપરથી પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય એની ઇન્ફોર્મેશન આપણે મેળવી શકાય છે. નંબર 2, રાસાયણિક સંતુલનના આધારે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે છે અથવા તો કેટલા પ્રમાણમાં નિપજ પરિણમે છે એની માહિતી આપણને મળશે રાસાયણિક સંતુલન પરથી. કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધશે, પુરોગામી કે પ્રતિગામી? પુરોગામીમાં આગળ જાય તો પ્રક્રિયામાંથી શું બને બેટા? નિપજ બનવાનો પ્રમાણ વધે. તો એ માહિતી આપણને સંતુલન ઉપરથી મળશે. એટલે આના માટે આપણે યાદ છે બે બાબત શીખવાડી હતી, QC અને KC. સંતુલન ચેપ્ટર યાદ કરો 11 સાયન્સ નો. QC ને શું કહેવાય? પ્રક્રિયા ભાગફળ. અને KC ને શું કહેવાય? સંતુલન સ્થિતિ. જ્યારે સંતુલન સ્થપાય ત્યારે KC મળે અને પ્રક્રિયા ભાગફળ એટલે તમે નક્કી કરેલા સમય શોધેલી સાંદ્રતા. તમે એમ થાય 5 મિનિટ પછી મારે નક્કી કરવું છે તો એ શું કહેવાય? QC. અને KC એટલે સંતુલન સ્થપાયા પછીની સાંદ્રતા. આનું સૂત્ર બધાને ખબર હશે, QC હોય કે KC હોય. આનું સૂત્ર કયું છે બેટા? નિપજોની સાંદ્રતા અપોન પ્રક્રિયકોની સાંદ્રતા. યાદ છે ને? નિપજોની સાંદ્રતા અપોન પ્રક્રિયકોની સાંદ્રતા. ચોરસ કૌંસને શું કહેવાય? સાંદ્રતા. ચોરસ કૌંસને શું કહેવાય? સાંદ્રતા. તો નિપજોની સાંદ્રતા અપોન પ્રક્રિયકોની સાંદ્રતા કરવાની QC માટે અને KC માટે. તો આપણે ચલાવ્યું તો બેટા કે જો QC લેસ ધેન KC આવે તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે? પુરોગામી દિશામાં. એટલે QC કરતા KC નો જવાબ મોટો આવશે તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે છે? પુરોગામી દિશામાં. પ્રક્રિયકમાંથી
નિપજ બનવા તરફ નિપજનું પ્રમાણ વધશે. આ બધું તમારે શીખવાનું નથી અત્યારે. આ ઇન્ટ્રોડક્શન છે કે જે આપણે 11th માં આનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો ઉષ્માગતિશાસ્ત્ર ઉપરથી પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એની માહિતી મળશે. સંતુલન ચેપ્ટર ઉપરથી પ્રક્રિયામાંથી નિપજ કેટલા પ્રમાણમાં બનશે અથવા તો પ્રક્રિયા કઈ દિશામાં ખસે છે એની માહિતી મળશે. અને ત્રીજો પ્રશ્ન રસાયણ વૈજ્ઞાનિકો જે છે એ શોધવાનો પ્રયત્ન કરે છે. ત્રીજો પ્રશ્ન પ્રક્રિયાની ઝડપ. પ્રક્રિયાની ઝડપ એટલે કે પ્રક્રિયા પૂર્ણ થતા કેટલો સમય લાગશે. ઓકે, તો પહેલી ઇન્ફોર્મેશન છે, હું એમ પૂછું કે બેટા આ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, તો તમે કોની મદદથી આનો અભ્યાસ કરી શકો છો? થર્મોડાયનેમિક્સ. હું એમ પૂછું કે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે છે કે પ્રતિગામી દિશામાં આગળ વધે છે, તો તમે કોની મદદથી શોધી શકો છો? ઇક્વિલિબ્રિયમ, સંતુલન. પણ હું એમ પૂછું કે આ પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે, આ પ્રક્રિયાની ઝડપ કેટલી છે, આ પ્રક્રિયાનો વેગ કેટલો છે, વેગ એટલે સ્પીડ, રેટ ઓફ રિએક્શન, રેટ ઓફ રિએક્શન, રેટ ઓફ રિએક્શન, પ્રક્રિયાનો વેગ કેટલો છે, પ્રક્રિયાની ઝડપ કેટલી છે, પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે, આનો જવાબ તમારે લેવો હોય, આનો આન્સર તમારે જોઈએ, તો એ આન્સર તમને થર્મોડાયનેમિક્સ કે આમાંથી નહીં મળે, એ આન્સર મળશે કેમિકલ કાઇનેટિક્સ શાખામાંથી. આનો આન્સર મળશે રાસાયણિક ગતિકી ઉપરથી. અને એટલા માટે આપણે રાસાયણિક ગતિકીનો અભ્યાસ કરવો જરૂરી બને છે. શું જાણવા માટે? પ્રક્રિયાની ઝડપ, પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે એની માહિતી આપણને રાસાયણિક ગતિકીનો અભ્યાસ કરવાથી મળશે. ઓકે, તો હવે આપણે રાસાયણિક ગતિકી એટલે શું એની વાત કરું. રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક્સ એટલે શું બેટા? તો રસાયણ વિજ્ઞાનની જે શાખામાં, રસાયણ વિજ્ઞાનની જે શાખામાં રાસાયણિક પ્રક્રિયાના વેગ અંગે તેમજ પ્રક્રિયા વેગ પર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવામાં આવે તેને કેમિકલ કાઇનેટિક્સ અથવા તો રાસાયણિક ગતિકી કહે છે. તો રાસાયણિક ગતિકી એટલે શું? તો રસાયણ વિજ્ઞાનની એવી શાખા, એવી બ્રાન્ચ કે જે શાખામાં પ્રક્રિયાના વેગ અંગેનો અભ્યાસ કરવામાં આવતો હોય અને પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવામાં આવતો હોય, તો તેવી શાખાને રાસાયણિક ગતિકી કહે છે. પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળો કયા? જેમ કે તાપમાન આપો તો અથડામણ વધે ને પ્રક્રિયક વચ્ચે, એટલે જલ્દી નિપજ બને, એટલે પ્રક્રિયા જલ્દી પૂરી થાય. તો આ બધા પરિબળો કહેવાય. તાપમાન છે, દબાણ છે, પછી ઉદ્દીપક નાખતા પ્રક્રિયાનો વેગ વધી જાય, તો એ ઉદ્દીપક શું કહેવાય? પરિબળ કહેવાય. તો પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવામાં આવે એવી શાખાને રાસાયણિક ગતિકી કહે છે. ઓકે, આ રાસાયણિક ગતિકીનો મતલબ તમને સમજાવું. આનો મીનિંગ એવો થાય છે
કાઇનેટિક્સ જે શબ્દ છે, કેમિકલ કાઇનેટિક્સ, કાઇનેટિક્સ જે શબ્દ છે એ ગ્રીક લેંગ્વેજ પરથી ઉતરી આવ્યો છે, જેનું નામ હતું કાઇનેસિસ. કાઇનેસિસ ઉપરથી કાઇનેટિક્સ નામ પડ્યું. કાઇનેસિસ નો મતલબ થાય છે મૂવમેન્ટ. એટલે આપણી ગુજરાતી ભાષામાં કહેવાય હલનચલન. કેમિકલ કાઇનેટિક્સ, રાસાયણિક ઘટકો જે હોય એનું શું થવું? મૂવમેન્ટ થવું. મૂવમેન્ટ એટલે ખબર પડી? હલનચલન થવું. એટલે પ્રક્રિયકમાંથી શું બનવું? નિપજ બનવું. એમ હલનચલન થવું મતલબ અથડામણ થવી, ઝડપ વિશે વેગ નક્કી કરવો. તો કાઇનેટિક્સ શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો બેટા? કાઇનેસિસ શબ્દ જે વર્ડ પરથી. અને કાઇનેસિસ છે ને એનો બીજો મીનિંગ શું થાય છે? મૂવમેન્ટ. એનો ગુજરાતી શું થાય છે? હલનચલન. તો રાસાયણિક ફેરફારોમાં જે મૂવમેન્ટ થાય ને, હલનચલન થાય, પ્રક્રિયકમાંથી નિપજ બને, તેની ઝડપ કેટલી, એનો વેગ કેટલો, આ બધું નક્કી કરવાની જે શાખા છે તેને શું કહેવાય બેટા? રાસાયણિક ગતિકી કહેવાય. તો હવે આપણે આજે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે કે પ્રક્રિયાના વેગ જે છે એના ઉપર પેલો અભ્યાસ કરીશું. પ્રક્રિયાના વેગ અંગે અભ્યાસ કરીએ, પછી એના પર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરીએ. તો વેગ એટલે ખબર પડી ને કે ઝડપ. કારણ ઘણી પ્રક્રિયાઓ એવી છે કે જેની ઝડપ બહુ જ ઓછી છે. બહુ જ ઓછી છે એટલે પ્રક્રિયા પૂર્ણ થવા માટે ઘણો લાંબો સમય લાગશે. અને ઘણી પ્રક્રિયાઓ એવી છે કે બે કેમિકલ ભેગા કરો ને તો આંખના પલકારામાં પ્રક્રિયા થઈ જાય. તો એ પ્રક્રિયા કેવી કહેવાય? બહુ જ ત્વરિત કહેવાય, બહુ જ ઝડપી કહેવાય. તો આપણે જોઈએ કે ઝડપના આધારે, વેગના આધારે પ્રક્રિયાના કેટલા પ્રકાર આવે છે. તો હવે આપણે ચર્ચા કરીશું કે પ્રક્રિયાના વેગ ઉપર કઈ કઈ પ્રકારની પ્રક્રિયાઓ જોવા મળે છે. ચલો હવે આપણે ટોપિક તરફ જઈએ બેટા. હવે રાસાયણિક પ્રક્રિયાનો વેગ. તો એ લખી શકાય કે બેટા રાસાયણિક પ્રક્રિયાની પૂર્ણ થવાની ગતિના આધારે ત્રણ પ્રકાર પડે છે. શું લખ્યું બેટા? રાસાયણિક પ્રક્રિયા જે આપણે કરવા બેઠા છીએ, તો રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થવા માટે જે સમય લાગે, જે ઝડપ લાગે, એના આધારે ત્રણ પ્રકાર જોવા મળી શકે છે. પહેલો પ્રકાર આવશે અતિ ધીમી પ્રક્રિયા અથવા તો અત્યંત ધીમી પ્રક્રિયા. બીજા નંબરમાં આવશે ત્વરિત પ્રક્રિયા. એકામ પલકારામાં થઈ જાય, સેકન્ડના ભાગમાં પ્રક્રિયા પૂરી થઈ જાય. અને ત્રીજી આવશે ધીમી પ્રક્રિયા એટલે કે મધ્યમ સ્તરની પ્રક્રિયા. બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. તો અત્યંત ધીમી પ્રક્રિયા એટલે શું? તો આ પ્રકારની પ્રક્રિયાઓને પૂર્ણ થતા મહિના કે પછી વર્ષો લાગી જાય. બહુ જ ધીમી પ્રક્રિયા, બરાબર છે. આ પ્રક્રિયાઓ પૂર્ણ થવા માટે ઘણી વખત મહિનાઓ પણ લાગી જતા હોય છે, ઘણી વખતે વર્ષો પણ લાગી જતા હોય છે, ત્યારે આ પ્રક્રિયા પૂર્ણ થાય. ઉદાહરણ તરીકે હવા તથા ભેજની હાજરીમાં લોખંડ પર કાટ લાગવો. લોખંડ પર કાટ લાગવો, આજે લોખંડનો સળિયો મૂકો ને સવારે કાટ લાગી જાય? ના. ઘણી વખતે 2 મહિને, 5 મહિને, ઘણી વખતે 5 વર્ષે કાટ લાગે.
તો આ પ્રક્રિયાઓ કેવી કહેવાય? અત્યંત ધીમી પ્રક્રિયાઓ. જે હવા કે ભેજની હાજરીમાં લોખંડ પર કાટ લાગે છે ને, ક્ષારણની પ્રક્રિયા વિદ્યુત રસાયણમાં આપણે અભ્યાસ કર્યો બેટા. તો એ કાટ લાગવાની પ્રક્રિયા કેવી છે? બહુ જ સ્લો છે, અત્યંત ધીમી પ્રક્રિયાઓ છે બેટા. ત્વરિત પ્રક્રિયાઓ, આ પ્રક્રિયાઓને પૂર્ણ થવા સેકન્ડના ભાગમાં એટલે કે નેનો સેકન્ડ, પીકો સેકન્ડ આટલામાં પૂરી થઈ જાય. મેં કીધું ધારો કે આપણા જોડે એક કસનળીમાં પ્રબળ એસિડ હોય HCl, બીજી કસનળીમાં પ્રબળ બેઝ હોય NaOH. તો HCl જે છે, હવે આમાં NaOH નાખીશ ને તો નાખીને આમ જોવા જઈશ ને એટલે આમ તો પ્રક્રિયા પૂરી થઈ ગઈ. કઈ પ્રક્રિયા થાય? તટસ્થીકરણ. શું બને? ક્ષાર અને પાણી. તો આ પ્રક્રિયા સેકન્ડના ભાગમાં થઈ જાય. જેવું મિક્સ થાય તરત પ્રક્રિયા પૂરી. તો આ પ્રક્રિયાઓ કેવી કહેવાય? ત્વરિત પ્રક્રિયાઓ કહેવાય. બરાબર છે? તો આવી પ્રક્રિયાઓમાં મોટા ભાગે આયોનિક પ્રક્રિયાનો સમાવેશ થાય છે. પછી તટસ્થીકરણ પ્રક્રિયાનો સમાવેશ થાય કે જેને પૂરી કરવા માટે સેકન્ડના ભાગમાં પ્રક્રિયા પૂરી થાય. જેમ કે તટસ્થીકરણ પ્રક્રિયા એટલે HCl પ્લસ NaOH, પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ. તો શું બને? NaCl, ક્ષાર પ્લસ HOH એટલે પાણી. આયોનિક પ્રક્રિયા એટલે ધન આયન અને ઋણ આયન સાથે પ્રક્રિયા થાય. દાખલા તરીકે આપણે એક બીકરમાં લઈએ AgNO3, Ag+1 NO3 -1. આપણે એમાં NaCl નાખીએ, Na+1 Cl -1. તો આનો Ag+1 અને આનો Cl -1 શું મળે? AgCl પ્લસ આનો Na+, આનો NO3- શું બને? NaNO3. તો AgCl ના શું મળશે? અવક્ષેપ મળશે. શું મળશે? અવક્ષેપ. સફેદ અવક્ષેપ મળશે. આમ જેવું તમે આ કસનળીમાં છે ને AgNO3 લીધું, સિલ્વર નાઇટ્રેટ. આ બીજી કસનળીમાં NaCl નું દ્રાવણ. બરાબર છે? તમે HCl પણ લઈ શકો હો બેટા. જેવું તમે આમ નાખશો ને તો તરત જ અહીં વ્હાઇટ અવક્ષેપ, સફેદ રંગના અવક્ષેપ આવી જશે. નાખશો તરત જ. તો એ અવક્ષેપ કોના કહેવાય? AgCl ના. તો પ્રક્રિયા એકદમ કેવી કહેવાય? ત્વરિત કહેવાય. સેકન્ડના ભાગમાં પૂરી થઈ ગઈ. તો આ પ્રક્રિયા ત્વરિત કહેવાય. આ પ્રક્રિયા બહુ ધીમી કહેવાય. આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી કહેવાય. હવે ધીમી પ્રક્રિયા. તો ધીમી પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જેનો સમય માપી શકાય, અવલોકન કરી શકાય. મતલબ આપણે એને સમજી શકીએ કે ભાઈ પ્રક્રિયા નાખ્યા, આપણને અવલોકન કરવા માટે અને ઓબ્ઝર્વેશન કરવા માટે થોડો સમય મળી રહે, જેથી આપણે એની ગણતરી કરી શકાય, કેલ્ક્યુલેશન કરી શકાય પ્રયોગશાળામાં. તો એવી પ્રક્રિયાઓ કેવી કહેવાય? બહુ ઝડપી પણ નહીં, બહુ ધીમી પણ નહીં, મધ્યમ પ્રક્રિયાઓ, ધીમી પ્રક્રિયાઓ. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે હેબર પદ્ધતિ, એમોનિયા વાયુ જે બને છે, હેબર પદ્ધતિ, એ બધા ઉદાહરણ શેમાં આવશે બેટા? મધ્યમ પ્રક્રિયામાં. પછી એક આવશે સુક્રોઝનું વ્યુત્ક્રમણ. સુક્રોઝ એટલે ખાંડ બેટા, વ્યુત્ક્રમણ એટલે વિઘટન. તો સુક્રોઝ એટલે C12H22O11, તેમાંથી શું મળશે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. તો આ પ્રક્રિયાનો જે વેગ છે એ આ બંનેની રેન્જમાં નહીં મેઝરમેન્ટ કરી શકાય એવું હોય છે. બહુ ફાસ્ટ પણ નહીં, બહુ ધીમો પણ નહીં. બીજું ઉદાહરણ સ્ટાર્ચનું જળ વિભાજન. સ્ટાર્ચ છે ને એ પોલીસેકેરાઇડ છે, પોલિમરમાં આવશે, આગળ આવશે એટલે હું કહીશ. તો સ્ટાર્ચમાં પાણી નાખશો ને તો એમાં ગ્લુકોઝના અણુઓ મળશે. તો આ પ્રક્રિયા પણ કેવી કહેવાય? ધીમી પ્રક્રિયા. એટલે અત્યંત ધીમી નહીં, માપી શકાય. લાગતો એને પૂરું કરવા માટે વર્ષો ના લાગે, 2 કલાક, 1 કલાક, મિનિટમાં થઈ જાય. બરાબર? કલાકમાં થાય, સમજી શકાય.
તો એ પ્રક્રિયા કઈ કહેવાય? ધીમી પ્રક્રિયા. ઓકે, તો આ ત્રણ પ્રક્રિયાઓ છે. રાસાયણિક પ્રક્રિયા, આ પ્રક્રિયા પૂર્ણ થવાની, આ પ્રક્રિયા પૂર્ણ થવાની અને આ પ્રક્રિયા પણ પૂર્ણ થવાની. પણ આ પ્રક્રિયાઓને પૂર્ણ થવા માટે અલગ અલગ ટાઈમ લાગે છે. આ પ્રક્રિયા પૂરી થવા માટે મહિનાઓ, વર્ષો લાગી જાય. આ પ્રક્રિયાઓ સેકન્ડના ભાગમાં થઈ જાય અને આ પ્રક્રિયાઓને પૂરી થવા માટે થોડોક સમય મળી રહે જેથી આપણે એનું ઓબ્ઝર્વેશન કરી શકાય. તો તમારી જાતે વિચારો કે મારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વિશેનો અભ્યાસ કરવો છે, ભણવા માટે અભ્યાસ કરવો છે, સ્ટડી કરવા માટે. તો શું આનો અભ્યાસ આ પ્રક્રિયાનો અભ્યાસ કરીશું આપણે? રાસાયણિક ગતિકી ચેપ્ટરમાં શું આપણે અતિ ધીમી પ્રક્રિયાનો અભ્યાસ કરીશું? આ પ્રક્રિયા પૂરી થતા વર્ષો લાગે બેટા, ત્યાં સુધી કોણ બેસી રહે? શું ખબર કેટલા વર્ષે પ્રક્રિયા પૂરી થશે? એટલે આ પ્રક્રિયાનો અભ્યાસ, અત્યંત ધીમી પ્રક્રિયાનો અભ્યાસ કેમિકલ કાઇનેટિક્સમાં કરવામાં આવતો નથી, સ્ટડી કરવામાં આવતો નથી. ત્વરિત પ્રક્રિયા, નાખો તરત પ્રક્રિયા થઈ જાય, ઓન ધ સ્પોટ. એને માપવા માટે સમય જ ના મળે. સમય જ ના મળે તો તમે એના ઉપર શું વિચાર કરવાના? તમને એ પ્રક્રિયાને સમજવા માટે, એનું અવલોકન કોષ્ટક બનાવવા માટે તમને સમય જ નથી મળતો તો તમે શું ગણતરી કરવાના? કેલ્ક્યુલેશન તમે કઈ રીતે કરશો? શક્ય જ નથી ગણતરી કરવી. એટલા માટે આટલી ઝડપી પ્રક્રિયાઓનો અભ્યાસ પણ રાસાયણિક ગતિકીમાં કરવો હોય તો થોડો મુશ્કેલ પડશે પ્રયોગશાળામાં. તો હવે સમજી ગયા છો કે જેને માપી શકાય, જેને સમજી શકાય, જેની ગણતરીઓ કરી શકાય, એનો અભ્યાસ કરીએ તો આપણને સાચી માહિતી મળે. અને એવી પ્રક્રિયા કઈ છે? ધીમી પ્રક્રિયા. અત્યંત નહીં, ધીમી પ્રક્રિયા, મધ્યમ પ્રક્રિયાઓ. એટલે આપણું જે રાસાયણિક ગતિકી છે, કેમિકલ કાઇનેટિક્સ, આ શાખા છે ને, આ શાખા ધીમી પ્રક્રિયાઓ ઉપર અભ્યાસ કરે છે અને એના ઉપરથી જે પરિણામો મળે છે એ પરિણામોની સમજણ આપણને આ ચેપ્ટરમાં આપશે. ઓકે, તો ફરીથી પ્રક્રિયા પૂર્ણ થવા માટે બોલો કેટલા પ્રકાર છે? પ્રક્રિયા પૂર્ણ થવા માટેના કેટલા પ્રકાર? 3. અત્યંત ધીમી, ખૂબ જ ત્વરિત, કાં તો ધીમી પ્રક્રિયા. આપણે કઈ પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે? ધીમી પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. ઓકે, તો જોયો. ચલો આપણે એક ક્વેશ્ચનની જ વાત કરીએ. ટોપિક તો બેટા આ છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ. પણ આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એનો પ્રશ્ન પરીક્ષામાં કેવી રીતે પૂછાય? તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે શું? આલેખ દ્વારા સમજાવો. હવે રાસાયણિક પ્રક્રિયાનો વેગ, મેં પહેલા કીધું વેગ એટલે ઝડપ, સ્પીડ. અંગ્રેજીમાં કહેવાય રેટ ઓફ રિએક્શન. રેટ ઓફ રિએક્શન એટલે કહેવાય પ્રક્રિયા વેગ. પ્રક્રિયા વેગનું અંગ્રેજી થાય રેટ ઓફ રિએક્શન. ઓકે, હવે પ્રક્રિયા વેગ એટલે શું? તો જો હું તમને એક વાત કરું, ધારો કે મારા જોડે કોઈ એક પ્રક્રિયા છે. ધારો કે આ એક પ્રક્રિયા છે, A gives B. તીરની ડાબી બાજુ શું કહેવાય? પ્રક્રિયકો. તીરની જમણી બાજુ શું કહેવાય? નિપજો. પ્રક્રિયક અને નિપજ આ એક પ્રક્રિયા મેં લખી છે. પણ આપણે જાણીએ છીએ કે શરૂઆતમાં સ્ટાર્ટિંગ મેં પ્રયોગ સ્ટાર્ટ જ કર્યો છે તો t બરાબર 0 સમય એટલે આપણે હાલ પ્રક્રિયા સ્ટાર્ટ કરી તો એ વખતે ધારો કે પ્રક્રિયક A ના મેં કેટલા મોલ લીધા છે? 2 મોલ. એ વખતે નિપજ નહીં મળી હોય કારણ કે પ્રક્રિયા હજી તો હવે સ્ટાર્ટ થાય છે. હવે જેમ જેમ સમય વધશે, ધારો કે t બરાબર 5 સેકન્ડ, સપોઝ સેકન્ડમાં લઈએ છો, તો t બરાબર જો 5 સેકન્ડ પછી આપણે પ્રયોગનું અવલોકન કરીએ તો પ્રક્રિયકમાંથી શું બનવાની શરૂઆત થશે? નિપજ. તો ધારો કે અહીં પ્રક્રિયક જે હતા 2 મોલ, એમાં ઘટાડો થયો. કેટલો? 1.8 થયા. તો બાકીના 0.2 ક્યાં ગયા? તો બાકીના 0.2 મોલ નિપજ બનવામાં વપરાઈ ગયા. એટલે પ્રક્રિયકમાં ઘટાડો થયો, સામે નિપજમાં એટલો શું થયો? વધારો થયો. એમ કરતા કરતા 10 સેકન્ડ પછી જોઈએ તો વળી પાછું તમે સમજી શકો છો કે હજી મોલ ઘટ્યા.
1.8 થી ઘટીને 1.5 થયા તો કુલ મોલ શરૂઆતમાં 2 હતા હવે 1.5 થયા તો બાકીના કેટલા રહ્યા 0.5 મોલ એ નિપજ બનવા વપરાઈ ગયા એમ કરતા 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 ધારો કે 60 સેકન્ડ પછી પ્રક્રિયક A ના મોલ વપરાઈ ગયા તો સંપૂર્ણ મોલ ક્યાં જતા રહ્યા નિપજ બનવા વપરાઈ ગયા બિલકુલ ઈઝી છે બેટા બહુ ઈઝી છે જુઓ મોલ સાંદ્રતાનો એકમ કયો ખબર છે મોલ પ્રતિ લિટર સાંદ્રતાનો એકમ કયો છે મોલ પર લિટર એટલે 1 લિટર દ્રાવણમાં કેટલા મોલ હોય 2 મોલ તો બોલો મોલ પર લિટર એટલે 2 મોલ પ્રતિ લિટર એટલે આ સાંદ્રતા કેટલી કહેવાય 2 મોલર કેટલા મોલર 2 મોલર સપોઝ શરૂઆતની સાંદ્રતા 2 મોલર છે એક વખત નિપજ નથી બની 5-5 સેકન્ડે આપણે પ્રયોગ કરતા જઈએ છીએ તો પ્રક્રિયક A ની સાંદ્રતામાં શું થાય છે ઘટાડો સામે નિપજ B ની સાંદ્રતામાં શું થાય છે વધારો તેવું કહી શકાય જેમ જેમ સમય વધે છે તેમ તેમ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે અથવા બંનેમાંથી એક અથવા નિપજની સાંદ્રતામાં વધારો થાય છે કારણ કે અહીં જેટલો ઘટાડો થશે એટલો નિપજમાં વધારો થશે અહીં કેટલો ઘટાડો થયો બોલો 2 હતા 1.8 હે ને તો બોલો તફાવત લે લો 2 માંથી 1.8 બોલો પ્રક્રિયકમાં કેટલો ઘટાડો થયો 0.2 નો ઘટાડો થયો ને અને સામે બોલો B માં બોલો 0 માંથી કેટલા થયા 0.2 તો અહીં 0.2 નો શું થયો વધારો થયો તો આ બંને માટે એવું કહી શકાય કે 2 માંથી 1.8 તો બોલો કેટલો ઘટાડો થયો તો 0.2 મોલ નું શું થયો ઘટાડો તો સામે નિપજ માટે શું લખાય 0 થી વધીને કેટલા થયા 0.2 તો 0.2 મોલ નું શું થયો વધારો થયો જવાબ તો સરખો જ છે દેખો 0.2 0.2 પણ ફરક શું છે કે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે સામે નિપજની સાંદ્રતામાં તેટલો જ વધારો થાય છે ઓકે તો આને કહેવાય પ્રક્રિયાનો વેગ ચાલુ થયો હવે પ્રક્રિયા થવાની ચાલુ થઈ આને કહેવાય પ્રક્રિયાની સ્પીડ ધીમે ધીમે પ્રક્રિયાનો વેગ આગળ ખસતો જશે તો પ્રક્રિયાનો વેગ એટલે શું તેની વ્યાખ્યા જો વ્યાખ્યા આપી શકાય બેટા દેખો એકમ સમયમાં એટલે કોઈ ચોક્કસ સમયમાં એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડાનો દર ડિક્રીઝ થાય છે ઘટે છે અથવા નિપજની સાંદ્રતામાં થતો વધારાનો દર તેને પ્રક્રિયા વેગ કહે છે બોલો પ્રક્રિયા વેગ એટલે શું એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડાનો દર અથવા નિપજની સાંદ્રતામાં થતો વધારાનો દર એને શું કહેવાય તે પ્રક્રિયા વેગ કહેવાય પ્રક્રિયા વેગ કહેવાય એટલે એવું કહી શકાય કે પ્રક્રિયા વેગ is equal to પ્રક્રિયા વેગ એને શું કહેવાય rate of reaction પ્રક્રિયા વેગ is equal to એવું કહી શકાય પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો અથવા નિપજની સાંદ્રતામાં વધારો ભાગ્યા તે માટે લાગતો સમય જો થઈ ગયું એકમ સમય એટલે જે સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય અથવા નિપજની સાંદ્રતામાં વધારો થાય તેને શું કહેવાય પ્રક્રિયા વેગ કહેવાય સાંદ્રતામાં ઘટાડો
અથવા નિપજની સાંદ્રતામાં વધારો, એને શું કહેવાય? પ્રક્રિયા વેગ કહેવાય. ઓકે, તો જો આપણે વાત કરીએ, ધારો કે એક સિમ્પલ ઉદાહરણ તમને આપું કે તમે ધારો કે કાર લઈને નીકળ્યા હોય, 8 વાગ્યાનો સમય છે, 8 વાગે ઘડિયાળમાં સમય નોંધી લેવાનો અને 8 વાગે તમે કાર ચાલુ કરો છો, કારમાં બેઠા છો, કાર લઈને જાઓ છો. હવે એ કાર તમારે 10 વાગે રોકવાની છે, તો 8 વાગે નીકળ્યા છો, 10 વાગે તમે કારને રોકો છો. ઓકે, તો એ વખતે તમારે ઓડોમીટરમાં નીચે કિલોમીટર બતાવે, આટલા કિલોમીટર અંતર કાપ્યું એમ. બરાબર છે? તો 8 થી 10 એટલે કુલ કેટલી મિનિટ થઈ? 120. કેમ 1 કલાકની 60 મિનિટ હોય તો 2 કલાકની કેટલી મિનિટ થાય? 120. તો 120 મિનિટમાં તમે કેટલું અંતર કાપ્યું? તો ધારો કે તમે જ્યારે નીકળ્યા હતા 0 સેટ કરી લેવાનું અને ધારો કે તમે 110 કિલોમીટર અંતર કાપ્યું, ધારો કે, તો એ વખતે પ્રક્રિયાનો વેગ, એ વખતે ગાડી કેટલી સ્પીડમાં જતી હશે? ગાડીની ઝડપ કેટલી હશે? તો શું ગાડીની ઝડપ દર વખતે 40 સ્પીડે જતી હશે? ના. કેમ? કારણ કે અમુક વખતે રોડ ખાલી હશે તો ગાડી 100 ની સ્પીડે જતી હશે. અમુક વખતે સિગ્નલ આવશે તો ગાડી ઊભી રાખવી પડશે. અમુક વખતે બમ્પ આવશે તો ગાડીને બ્રેક મારવી પડશે, ગાડીની સ્પીડ ઘટીને 10-20 થઈ જશે. ટ્રાફિક આવશે, ગાડી 30 ની સ્પીડે ચાલશે, 30 ની સ્પીડે ચાલશે. વળી પાછો રોડ ખુલ્લો હશે, ગાડી 100 ની સ્પીડે જશે. પણ 8 થી 10 વાગે તમે જે જગ્યાએ પહોંચ્યા ત્યાં 110 કિલોમીટર અંતર કાપ્યું. તમારા ઘરેથી તે જે સ્થળે પહોંચવું હતું ને ત્યાં 110 કિલોમીટર અંતર કાપ્યું. તો હું એમ પૂછું કે તમે કેટલી સ્પીડે ગાડી ચલાવીને લાયા? તો તમે શું બોલશો? 20, 50, 100 એવું બોલશો? ના. તમે એના માટે શું કરશો? કેટલા કિલોમીટર? તો કે 110. કેટલો સમય લાગ્યો? તો કે 120 ધારો કે. તો તમે એ પ્રમાણે એનો એવરેજ, સરેરાશ તમે વેગ નક્કી કરશો. તમે સરેરાશ ઝડપ નક્કી કરશો કે અમે આટલી સ્પીડે ગાડી ચલાવીને આવ્યા છીએ. ઓકે, તો હું તમને એ જ કહેવા માંગુ છું બેટા કે તમે કેટલી સ્પીડે ગાડી ચલાવો છો? કિલોમીટર પર કલાક. એટલે તમારે 2 કલાક હોય તો પછી કલાકમાં જ રાખવાના, કિલોમીટર પ્રતિ કલાક. એટલે ધારો કે 110 કિલોમીટર અને 2 કલાક એટલે 110 ભાગ્યા 2 કરો, બરાબર છે? તો તમને ખ્યાલ હશે 55. એનો મતલબ તમારી ગાડી એવરેજ 55 ની સ્પીડે આવી છે. વાસ્તવમાં 55 સ્પીડ કોન્સ્ટન્ટ નથી, 55 સ્પીડ અચળ નથી, પણ એવરેજ સ્પીડ એટલી છે. તો બસ એ જ રીતે પ્રક્રિયાનો વેગ દરેકમાં સરખો નહીં, પણ એવરેજ કેટલો આવશે? તો સાંદ્રતામાં થતો ઘટાડો ભાગ્યા લાગતો સમય, અથવા નિપજમાં થતો વધારો ભાગ્યા લાગતો સમય. પહેલામાં શું લખતા હતા? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અહીં અંતર નહીં આવે, અહીં અંતર થોડું આવશે, અહીં સાંદ્રતા આવશે. તો સાંદ્રતા ભાગ્યા સમય, સાંદ્રતા ભાગ્યા સમય. તો એવું લખી શકાય કે પ્રક્રિયા વેગનું સૂત્ર કયું બેટા? તો ટૂંકમાં સાંદ્રતા ભાગ્યા સમય. આપણે સાંદ્રતા કયા એકમમાં લઈશું બેટા? મોલારિટી. મોલારિટી એટલે મોલ પ્રતિ લિટર. આનો એકમ બોલો. પ્રક્રિયા વેગનું એકમ કયો આવશે? મોલ પ્રતિ લિટર. બોલો, સાંદ્રતાનો એકમ કયો? મોલ પ્રતિ લિટર. અને સમય ધારો કે આપણે સેકન્ડમાં લઈએ તો સેકન્ડ. લિટર ઉપર જાય, સેકન્ડ ઉપર જાય તો આવું લખી શકાય બેટા? મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. સાંદ્રતાનો એકમ કયો? મોલારિટી, મોલ પ્રતિ લિટર. અને સમયનો સેકન્ડ થઈ ગયો એકમ. જો કદાચ જો આપણને સાંદ્રતા જો વાયુરૂપ ઘટક માટે નક્કી કરતા હોય, વાયુરૂપ ઘટક માટે, તો સાંદ્રતાના બદલે શું લખીએ છીએ? સાંદ્રતાના બદલે શું લખવાનું? દબાણ લખવાનું. બરાબર? સાંદ્રતા કોના માટે હોય? દ્રાવણ માટે. અને વાયુ માટે શું હોય? દબાણ. તો પછી પ્રક્રિયા વેગનું એકમ, વાયુરૂપ ઘટક માટે પ્રક્રિયા વેગનો એકમ શું થાય? દબાણ ભાગ્યા સમય. સાંદ્રતા કોણ માટે? દ્રાવણ માટે. પણ જો વાયુરૂપ ઘટકો આવે તો દબાણ ભાગ્યા સમય. ચલો, દબાણનો એકમ આપણે વાતાવરણ લઈએ, એટમોસ્ફિયર. અને સમયનો એકમ સેકન્ડ લઈએ.
તો શું લખાય? વાતાવરણ ભાગ્યા સેકન્ડ અથવા વાતાવરણ સેકન્ડ ઇન્વર્સ. સેકન્ડ ઉપર જાય ને તો સેકન્ડ ઇન્વર્સ. આને એટમોસ્ફિયર કહેવાય. શું કહેવાય? એટમોસ્ફિયર. તો ફરીથી ચલો, પ્રક્રિયા વેગનું સૂત્ર કયું? સાંદ્રતા ભાગ્યા સમય. બરાબર છે. એકમ કયો? તો સાંદ્રતા એટલે મોલારિટી, એટલે મોલ પ્રતિ લીટર. તો મોલ લીટર અને સમય એટલે સેકન્ડ. અને જો આ સાંદ્રતા દ્રાવણ માટે હોય, પણ જો વાયુરૂપ ઘટક હોય ને તો સાંદ્રતાને બદલે શું લખવાનું? દબાણ. તો દબાણ ભાગ્યા સમય. દબાણનો એકમ શું હોય? એટમોસ્ફિયર, વાતાવરણ. સમયનો એકમ શું હોય? સેકન્ડ. સેકન્ડ ઉપર જાય તો સેકન્ડ ઇન્વર્સ. તો ફરીથી પ્રક્રિયા વેગ એટલે શું? તો એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અથવા નિપજની સાંદ્રતામાં થતો વધારો, તેને તે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ કહે છે. ટૂંકમાં પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો, નિપજની સાંદ્રતામાં વધારો. હવે આપણે આલેખની ચર્ચા કરી લઈએ. ચલો હવે આપણે આને સમજી લઈએ ઉદાહરણ દ્વારા. ધારો કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા R gives P છે. R એટલે રિએક્ટન્ટ, P એટલે પ્રોડક્ટ, પ્રક્રિયક અને નિપજ. હવે આપણે જાણીએ છીએ કે જેમ જેમ સમય જશે એમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટશે અને નિપજની સાંદ્રતા વધશે. તો ધારો કે T1 સમય, યાદ રાખજો T1 સમય, કોઈ ચોક્કસ સમય, પ્રક્રિયકની સાંદ્રતા કેટલી થશે? ઘટીને R1. 1 એટલે કોઈ મૂલ્ય R1, ચોરસ કૌંસને શું કહેવાય? સાંદ્રતા. અને એ જ વખતે નિપજની સાંદ્રતા વધીને કેટલી થશે? P1. પ્રક્રિયકની સાંદ્રતા ઘટશે, સામે નિપજની સાંદ્રતા વધશે. પછી ફરીથી પાછા 5 કે 10 સેકન્ડ પછી પ્રયોગ કરો તો T2 સમય પ્રક્રિયકની સાંદ્રતા હજી પણ ઘટશે અને R1 થી ઘટીને કેટલી થશે બેટા? R2. અને એ વખતે નિપજની સાંદ્રતા જે P1 હતી પ્રોડક્ટ, એ વધીને કેટલી થશે? P2. તો T1 સમય સાંદ્રતા પ્રક્રિયકની R1, નિપજની P1. T2 સમય પ્રક્રિયકની R2, નિપજની P2. તો હવે તમે થોડા મેથેમેટિકલ સ્ટેપ પ્રમાણે જઈએ તો તફાવત લઈ શકાય. બરાબર છે? અંતિમ ઓછા પ્રારંભિક, યાદ છે? અંતિમ સાંદ્રતા ઓછા પ્રારંભિક સાંદ્રતા, અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય, એને શું કહેવાય? તફાવત, ડિફરન્સ. ટોટલ સમયગાળો. તો T1 થી વધીને T2 થતો કેટલો સમયગાળો આવશે? તફાવત કેટલો આવશે? તો ડેલ્ટા T, તફાવતને શું કહેવાય? ડેલ્ટા T. બોલો સૂત્ર કયું? અંતિમ ઓછા પ્રારંભિક. તો ડેલ્ટા T શું લખાય? T2 T1. એ રીતે ડેલ્ટા R પ્રક્રિયકની સાંદ્રતામાં પડતો તફાવત. તો બોલો સૂત્ર કયું આવશે? અંતિમ સાંદ્રતા ઓછા પ્રારંભિક સાંદ્રતા, R2 R1. એ રીતે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર, તફાવત, એ પણ કયો આવશે? અંતિમ ઓછા પ્રારંભિક, P2 P1. તો આ બધા શું લીધા? મેં તફાવત લીધો. કેમના વચ્ચેનો તફાવત? સમયનો તફાવત ડેલ્ટા T, પ્રક્રિયકનો તફાવત ડેલ્ટા R, નિપજનો તફાવત ડેલ્ટા P, અંતિમ ઓછા પ્રારંભિક. ઓકે. હવે આપણે જો વ્યાખ્યા પરથી જો સૂત્ર લખીએ તો પ્રક્રિયા વેગ બરાબર સૂત્ર છે સાંદ્રતા ભાગ્યા સમય. એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા ભાગ્યા સમય, તે માટે લાગતો સમય.
તો હવે જો આપણે પ્રક્રિયક માટે વાત કરીએ, કોના માટે વાત કરું છું? પ્રક્રિયક માટે. તો તમે સમજી શકો છો પ્રક્રિયક માટે પ્રક્રિયા વેગ બરાબર, ચલો પ્રક્રિયકની સાંદ્રતા બોલો કઈ આવશે? R2 R1 अपॉन समय એટલે T2 T1, R2 R1 ભાગ્યા સમય T2 T1. હવે આપણે જાણીએ છીએ R2 R1 નો તફાવત શું લેશું? ડેલ્ટા R, અને T2 T1 ને શું કહીશું? ડેલ્ટા T. પણ એક મુશ્કેલી છે, તમને કહી દઉં. કોઈ દિવસે ઝડપ માઈનસમાં ના આવે. કોઈ દિવસે એવું આવે કે -20 ની ઝડપે ગાડી જાય છે, તો એ જ રીતે કોઈ પણ પ્રક્રિયા વેગ ઋણ ના આવે બેટા, ધન જ આવે. આમાં શું થશે દેખો, ધારો કે શરૂઆતની પ્રક્રિયકની સાંદ્રતા, ચલો R1 ધારો કે કહું છું શરૂઆતની પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે? 2.0 મોલ. ધારો કે શરૂઆતની સાંદ્રતા વધારે જો બેટા. પછી T2 સમય સાંદ્રતા પ્રક્રિયક એટલે R બેટા રિએક્ટન્ટ સાંદ્રતા ઘટીને ધારો કે થઈ કેટલી? 1.5 મોલ. તો બોલો સૂત્ર કયું છે? R2 R1. તો R2 R1 નો મતલબ શું થાય? 1.5 ઓછા 2.0. તો જવાબ કેટલો આવશે? -0.5. આનો જવાબ કેટલો આવશે? તફાવત કેટલો આવશે? -0.5 આવશે. શું માઈનસ જવાબ શક્ય છે? ના. એટલા માટે ઋણ મૂલ્ય શક્ય નથી. એટલે જવાબ ધન લાવવા માટે આપણે આગળ નિશાની કરીશું માઈનસની. ખ્યાલ આવી ગયો? તો માઈનસ નિશાની શું કરવા માટે કરી? તો આનો જવાબ કેટલો આવ્યો બેટા? -0.5. એ માઈનસ અને આ માઈનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. અને એટલા માટે પ્રક્રિયા વેગનો જવાબ ધન આવશે. તો ક્લિયર? તો ખ્યાલ આવી ગયો? R2 R1 વાત સાચી, પણ આ સૂત્રની આગળ આપણે શું લખીશું? માઈનસ લખવાનું. અહીં ઋણ નિશાની સૂચવે છે કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે અને પ્રક્રિયા વેગનું મૂલ્ય ધન મળે છે. ઓકે, આ માઈનસ નિશાની શું છે? પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે એ બતાવે છે, અને એટલા માટે એ ઘટાડો જે થાય છે એને ધન કરવા માટે, પોઝિટિવ જવાબ લાવવા માટે આપણે આ માઈનસ કર્યું છે. એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. બહુ સિમ્પલ. ઓકે, ચલો એ જ રીતે હવે નિપજ માટે ચલો પ્રક્રિયા વેગ નિપજ માટે સૂત્ર કયું બોલો? અંતિમ ઓછા પ્રારંભિક. P2 એટલે કે નિપજની સાંદ્રતા અંતિમ ઓછા પ્રારંભિક ભાગ્યા T2 T1. આનો તફાવત કેટલો લઈશું? ડેલ્ટા P अपॉन डेल्टा T. तो चलो મેં કીધું એ પ્રમાણે શરૂઆતમાં નિપજ ના હોય તો ધારો કે હવે આપણે એની વાત કરીએ નિપજની. તો શરૂઆતમાં ચલો P1 કેટલા હોય? ધારો કે 0 મોલર. થોડા સમય પછી વધીને થયા 0.5 મોલર. ઓકે, નિપજની સાંદ્રતા વધે બેટા, એટલા માટે તો મોટામાંથી નાનું બાદ કરવાનું ને, તો 0.5 ઓછા 0 તો જવાબ આવશે 0.5, અને આ મૂલ્ય કેવું આવશે? ધન આવશે. તો આમાં કોઈ માઈનસ કરવાની જરૂર નથી. કેમ? જવાબ જ ધન આવશે એટલે વાંધો આવશે નહીં. અહીં ખાલી પ્લસ તમારે સમજવા માટે થોડું કરાય કે જવાબ કેવો આવશે? ધન આવશે. તો અહીં લખી શકાય કે નિપજની સાંદ્રતામાં શું થાય છે? વધારો થાય છે, અને પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થાય છે. આ માઈનસ નિશાની શું કરવા મૂકી છે બેટા? કે જવાબને ધન લાવવા માટે. ક્લિયર? તો આ બધું ઇક્વલ ટુ જ કહેવાય, અને જેટલો ઘટાડો થાય એટલો શું થાય છે? વધારો થાય છે. તો એટલા માટે આપણે આની અંદર લખી શકાય, ડાયરેક્ટ સૂત્ર લખું છું કે પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ
માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી પ્લસ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. બોલો સમજી ગયા આખી વાત? પ્રક્રિયા વેગ બરાબર બોલો માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અથવા નિપજની સાંદ્રતામાં થતો વધારો. જેટલો ઘટાડો થાય સામે એટલો જ વધારો થાય. એટલે ચિહ્ન કયું આવશે? ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયકમાં ઘટાડો નિપજમાં વધારો. સાંદ્રતા ભાગ્યા સમય. સાંદ્રતા ભાગ્યા સમય. ઓકે, જોઈ લો. ચલો હવે આપણે આલેખ જરા જોઈ લઈએ. બંને આલેખ અલગ અલગ દોરીશું, પ્રક્રિયક માટે અને નિપજ માટે, એટલે તમારે શું બધું મિક્સ ના થાય. ઓકે, અહીં આપણે લખીશું પ્રક્રિયકની સાંદ્રતા, સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ. તો પ્રક્રિયકની સાંદ્રતા બરાબર છે. ચલો આપણે જાણીએ છીએ કે જેમ જેમ સમય જશે 0, જેમ જેમ સમય વધશે t1 t2 t3 તેમ તેમ પ્રક્રિયકની સાંદ્રતામાં શું થશે? ઘટાડો થશે. શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા સૌથી મેક્સિમમ હશે, એટલે કે આ સાંદ્રતાને આપણે કહીશું મૂળ સાંદ્રતા. શું કહેવાય? r નોટ. r નોટ એટલે મૂળ સાંદ્રતા, 0 સમય શરૂઆતની સાંદ્રતા બરાબર છે. હવે જેમ જેમ સમય શું થશે બેટા? વધશે તેમ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થશે, ઘટાડો થશે. તો આ જેમ જેમ સમય વધે છે એમ પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થાય છે. અને એક સમય એવો આવશે કે પછી પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અટકી જશે અને એવા સમયે પ્રક્રિયા કદાચ સંતુલન સ્થિતિ પણ પ્રાપ્ત કરી નાખે. તો એ વખતે આ ગ્રાફ કેવો થઈ જશે? અચળ. તો સમય જેમ જેમ જશે એમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે, એટલે આલેખ કેવો મળશે બેટા? વક્ર. કેવો મળશે? વક્ર. તો જો આપણે વાત કરીએ હવે, ધારો કે આ t1 સમય આ સાંદ્રતા સપોઝ c1 છે. c એટલે ખબર કોન્સન્ટ્રેશન. તમે r1 પણ લખી શકો છો, r1 લખી શકો છો, c1 લખી શકો. તો t1 સમય સાંદ્રતા આટલી છે. t2 સમય વધ્યો તો સાંદ્રતા બોલો વધી કે ઘટી? તો કે ઘટી. જો આટલેથી આટલી રહી, આ ઘટી. તો સાંદ્રતામાં શું થયો? ઘટાડો. સમય વધ્યો, સાંદ્રતામાં ઘટાડો થયો. તો અહીંથી અહીં સુધી આનો પ્રક્રિયા વેગ કેટલો? તો સમય વધ્યો, સાંદ્રતા ઘટે. તો આવા પ્રક્રિયા વેગને આપણે શું કહીશું? એવરેજ. એવરેજ એટલે સરેરાશ પ્રક્રિયા વેગ. એને સંકેતમાં કહેવાય રેટ ઓફ રિએક્શન. એવરેજ રેટ ઓફ રિએક્શન. AV એટલે એવરેજ. તો RAV ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આવશે માઈનસ બોલો ત્યાં છે અંતિમ ઓછા પ્રારંભિક. તો C2 માઈનસ C1 અપોન T2 માઈનસ T1. આને કહેવાય ડેલ્ટા T અને આટલાથી આટલું કહેવાય ડેલ્ટા R. પ્રક્રિયક માટે R લખો ને તો પણ ચાલશે બેટા. તો બોલો C2 માઈનસ C1 માઈનસ શું બતાવે છે? આ છે મેં કીધું ઘટાડો બતાવે છે. ડેલ્ટા R અપોન ડેલ્ટા T. આઈ કમ્પ્લીટ. જો તો R1 પર R2 લખશો તો આ ચાલશે બેટા. તો આ તફાવતને શું કહેવાય? સાંદ્રતામાં થતો ઘટાડો. આ શું કહેવાય? સમય આટલો વધ્યો, આટલી સાંદ્રતા ઘટી, તો આટલો પ્રક્રિયા વેગ કયો કહેવાય? સરેરાશ પ્રક્રિયા વેગ, એવરેજ. એ જ રીતે જો તમે નિપજ માટે વાત કરો તો અહીં આવશે નિપજની સાંદ્રતા અને વિરુદ્ધ સમયનો આલેખ. આપણે જાણીએ છીએ શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં 0 સમય તો નિપજ બને જ નહીં બેટા. તો શરૂઆતમાં નિપજની સાંદ્રતા 0 હોય. જેમ જેમ સમય વધશે તેમ તેમ નિપજની સાંદ્રતા વધશે. તો જેમ જેમ સમય વધશે તેમ તેમ નિપજની સાંદ્રતા વધશે અને એક સમય પછી કેવી થઈ જશે? સંતુલન સ્થિતિમાં આવી જશે, પછી વધશે નહીં. તો દેખો પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો, નિપજની સાંદ્રતામાં થતો વધારો.
તો શરૂઆતની અંદર આપણે એ લખી શકાય કે આ છે t1 સમય, આ સાંદ્રતા p1 છે, c1 લખો તો એ જશે. t2 સમય નિપજની સાંદ્રતા વધીને કેટલી થઈ? p2 થઈ. તો અહીંથી આટલો જે વેગ વધ્યો એને કહેવાય પ્રક્રિયા વેગ, પણ કેવો? સરેરાશ. આ તફાવતને કહેવાય ડેલ્ટા ટી, અને અહીંથી અહીં સુધીનો તફાવત કહેવાય ડેલ્ટા પી. એટલે p2 p1, t2 t1. તો આ જે પ્રક્રિયા વેગ આવ્યો એ પ્રક્રિયા વેગને આપણે કહીશું સરેરાશ પ્રક્રિયા વેગ, આર એવરેજ. બોલો પણ શું હશે? નિપજ માટે છે ને, તો બોલો શું હશે? p2 p1 upon t2 t1. ભાઈ તમે c2 લખશો તો એ ચાલશે. આને કહેવાય પ્લસ ડેલ્ટા p upon ડેલ્ટા t. બરાબર? કેમ? નિપજની સાંદ્રતામાં શું થાય છે? વધારો. પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો. તો આ રીતે તમે આલેખ ઉપરથી સમજી શકો છો કે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે, નિપજની સાંદ્રતામાં વધારો થાય છે. આલેખ કેવો બને છે? વક્ર બને છે. પણ આ જે પ્રક્રિયા વેગ શીખવાડ્યો એ સરેરાશ પ્રક્રિયા વેગ છે, જેમાં બંનેનો શું લીધો? તફાવત. પણ એક બીજો પણ એક પ્રક્રિયા વેગ આવશે, એ જ તમારે સમજવો પડશે. એક પ્રક્રિયા વેગ આવશે ત્વરિત પ્રક્રિયા વેગ. કયો બેટા? ત્વરિત પ્રક્રિયા વેગ એટલે શું? તો સરેરાશ પ્રક્રિયા વેગ એટલે કે જેના મૂલ્યોનો તફાવત માપી શકાય, સમજી શકાય, એટલે ડેલ્ટા. 5 મિનિટ, 10 મિનિટ. પણ ત્વરિત એટલે ઇન્સ્ટન્ટ. યાદ રાખજો, અંગ્રેજીમાં કહેવાય ઇન્સ્ટન્ટ, એનું પૂર્ણ ઇન્સ્ટેન્ટેનિયસ. એટલે આને ટૂંકમાં કહેવાય INST. બરાબર? ઇન્સ્ટેન્ટેનિયસ, એના પરથી મેં લખ્યા INST, ટૂંકમાં લખ્યું. આ ત્વરિત કહેવાય. ત્વરિત એટલે કેવું ખબર છે? કે બે મૂલ્યો વચ્ચે તફાવત ખૂબ જ સૂક્ષ્મ હોય. એટલે કે જેમ તમે આ 5 મિનિટ ને 10 મિનિટ લીધી ને, બરાબર? એમ ધારો કે હું એમ કહું કે ચલો 5 સેકન્ડમાં કેટલો પ્રક્રિયા વેગ વધે? તો 5 સેકન્ડનું મૂલ્ય એટલે તમારા માટે બહુ માઇનોર કહેવાય. અને બહુ માઇનોર મૂલ્યનો તફાવત માપવો હોય તો તમારે પછી એ વખતે સરેરાશ નહીં, કયો લેવાય? ત્વરિત. જેમ કે હું એમ કહું કે 2 કલાક તમે ગાડી ચલાવી તો 110 કિલોમીટર અંતર કાપ્યું, તો એ કેવો કહેવાય? સરેરાશ. પણ હું એમ કહું કે 2 કલાકમાં વચ્ચે તમે 2 મિનિટ માટેનો તમે પ્રક્રિયા વેગ શોધો, માત્ર 1 મિનિટ માટેનો શોધો, તો વચ્ચેની 1 મિનિટ શું ખબર? એ તો બહુ સૂક્ષ્મ મૂલ્ય થઈ ગયું. બ્રેક મારી, એક્સિલેટર આવ્યું, એટલામાં જ 1 મિનિટ થઈ જાય. તો એ ત્વરિત પ્રક્રિયા વેગ એટલે બહુ સૂક્ષ્મ તફાવત કહેવાય. અને સૂક્ષ્મ તફાવતને આપણે d વડે દર્શાવીએ છીએ વિકલન રીતે. તફાવત વધારે તો ડેલ્ટા, અને સૂક્ષ્મ તફાવત માટે શું લખાય? d/dt. તો આપણે હવે શું કરશું? એના માટે છે ને ટેન્જન્ટ લેવાય. ટેન્જન્ટ એટલે ખબર પડી? ઢાળનું મૂલ્ય મળશે. તો જો આ બાજુ બતાવો તમને. ધારો કે સ્લોપની કિંમત મળશે. એ ત્વરિત પ્રક્રિયા વેગ છે ને એ બહુ સૂક્ષ્મ હોય. એટલે આ રીતે ધારો કે સપોઝ કહું છું, બહુ જ બિલકુલ માઇક્રો ઓબ્ઝર્વેશન. ચલો આટલો તફાવત માપવો છે, આ સેકન્ડનો તફાવત. તમે જોઈ શકો છો સાંદ્રતામાં ફરક પડ્યો, આમાંય ફરક પડ્યો. પણ આ તફાવત તમે જો બહુ જ અતિ સૂક્ષ્મ છે, સાંદ્રતામાં અતિ સૂક્ષ્મ. તો આ જે તમે શોધવાના કાટકોણ ત્રિકોણ પરથી ટેન્જન્ટ એટલે કે ઢાળનું મૂલ્ય ફિઝિક્સમાં આવે છે. તો આ જે મૂલ્ય મળશે આટલું, એ કયું કહેવાય બેટા? ત્વરિત પ્રક્રિયા વેગ કહેવાય. એ ત્વરિત પ્રક્રિયા વેગ ટેન્જન્ટ RINST instant is equal to -dr upon dt લખાય. સૂક્ષ્મ તફાવતને ડેલ્ટા વડે નહીં પણ d વડે દર્શાવાય છે. તો સરેરાશ પ્રક્રિયા વેગ માટે ડેલ્ટા અને ત્વરિત પ્રક્રિયા વેગ માટે d/dt. ઓકે? તો આ જ મૂલ્ય કહેવાય ઢાળનું મૂલ્ય. આ શું કહેવાય? ટેન્જન્ટ, ઢાળ મળશે. આ ઢાળ કહેવાય. તો યાદ રાખજો ત્વરિત પ્રક્રિયા વેગ
એ શું સૂચવે છે? ઢાળનું મૂલ્ય સૂચવે છે. ફરીથી કહું, ત્વરિત પ્રક્રિયા વેગ એ શું સૂચવે છે? ઢાળનું મૂલ્ય સૂચવે છે. પ્રક્રિયક માટે શું આવશે? ઋણ આવશે ઢાળ. કેમ? કારણ કે તમે જોઈ શકો છો, મતલબ ઋણ મૂલ્ય એટલા માટે આવશે કે માઈનસ વડે આપણે કરવાનું છે, ઘટે છે એટલા માટે, ઢાળ ઘટે છે એટલા માટે. ઓકે, ચલો આ બાજુ જઈએ હવે. આની અંદર પણ તમે સમજી શકો, બહુ જ સૂક્ષ્મ તફાવત માટે વાત કરીએ છીએ. તો ધારો કે આ તફાવત બહુ જ સૂક્ષ્મ લઈએ, બહુ જ સૂક્ષ્મ, બરાબર. આ સાંદ્રતામાં આટલો વધારો, આટલો સમય વધ્યો, આટલી સાંદ્રતા વધી, તો એ વખતે તમારે આનો પણ શું લેવો પડશે? એટલા માટે ટેન્જન્ટ. તો આ જે આવશે ઢાળનું મૂલ્ય આવશે, અને એ ઢાળનું મૂલ્ય તમને કોણ બતાવશે? ત્વરિત પ્રક્રિયા વેગ બતાવશે. તો ત્વરિત પ્રક્રિયા વેગ એને કહેવાય INST, ઇન્સ્ટન્ટ, પ્લસ dp/dt પ્લસ ઢાળ. ઓકે, તો આ જ ઢાળનું મૂલ્ય કહેવાય. તો આ છે એવરેજ સરેરાશ પ્રક્રિયા વેગ ડેલ્ટા, ત્વરિત પ્રક્રિયા વેગ d/dt. સૂક્ષ્મ મૂલ્યોનો તફાવત માટે ત્વરિત અને માપી શકાય એવા મૂલ્યો માટે સરેરાશ. ક્લિયર? ઢાળનું મૂલ્ય એ શું બતાવે છે? ત્વરિત પ્રક્રિયા વેગ જ બતાવે છે. તો આઈ થિંક તમારા મગજમાં આ ચર્ચા ઉતરી ગઈ હશે. તો ફરીથી પ્રક્રિયા વેગ એટલે શું બેટા? તો પ્રક્રિયા વેગ એટલે કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અથવા નિપજની સાંદ્રતામાં થતો વધારો, તેને તે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ કહે છે. પ્રક્રિયા વેગનું સૂત્ર કયું બેટા? સાંદ્રતા ભાગ્યા સમય. સાંદ્રતા ભાગ્યા સમય. પ્રક્રિયક માટે માઈનસ કરજો, નિપજ માટે પ્લસ કરજો. ડેલ્ટા લખો તો સરેરાશ, d/dt લખો તો ત્વરિત. ઓકે, ક્લિયર ને? તો અહીં સુધી આપણે લેક્ચર રાખીએ છીએ. નવા વિડિયો લેક્ચર સાથે મળીશું. થેન્ક યુ.